જય સિયારામ, જય સિયારામ. રામકથાની અંદર દર્શનાર્થે પધારેલા કામરેજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા એવા રમેશભાઈ શિંગાળા. રમેશભાઈ શિંગાળા વિશે તો ન બોલવું હોય ને તો બોલવાની ઈચ્છા થાય. કારણ કે ગમે ત્યાં આમંત્રણ મળે થોડો પણ ટાઈમ કાઢીને એ હાજરી આપે ને આપે. અને એવી હાજરી આ રામકથામાં આપી અને સૌને આનંદ કરાવી દીધો. આવા હૃદયથી ખૂબ ભાવિક અને રામકથાની અંદર વક્તાશ્રીએ પણ કીધું કે જેમને 108નું બિરુદ મળ્યું છે એ રમેશભાઈ શિંગાળા સ્ટેજ ઉપર પધારે ત્યારે વાહ ભાઈ વાહ. આ 108 હાટું થઈને બોલ્યા વગર છૂટક્યો જ નથી. રમેશભાઈ શિંગાળાને 108નું જે બિરુદ મળ્યું છે ને એ તો કાયમિક યાદ રહે, કાયમિક યાદ રહે. એટલે આ રમેશભાઈ શિંગાળાના કામ બોલે છે. કામરેજ વિસ્તારમાં સારી એવી સેવા બજાવી રહ્યા છે. ધાર્મિક સ્થળો હોય ત્યાં આમંત્રણ હોય તો ત્યાં પણ હાજરી આપે. ગમે એવા નાના મોટા કામ હોય અને તમે આમંત્રણ આપો તો સ્વયં સ્વીકારી અને એ ટાઈમ કાઢીને પણ એને હાજરી આપે છે. તો આ બદલ એમના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. પણ છતાંય આવો કંઈક પ્રસંગ આવે ત્યારે આપણને એમ થાય બે શબ્દ બોલીએ. માટે ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ શિંગાળા. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ.